ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મસ્ત મજાનું પાવું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે ગુડ મોર્નિંગ શું છે મારા કાકાને ઓલે અત્યારમાં આવ્યો છું મારા કાકાને ઓલે આટો મારવા ને હું તમને બધા એની રીંગણી બતાડી દઉં. જો કંઈક આવી મસ્ત મજાની એને પણ રીંગણી થઈ ગઈ છે, એટલી કંઈક રીંગણી કરેલી છે. હું છે ને અહીંયા એવો હો દાડીએ અમારા બેનને એને બધાને મૂકવા, તો હું જરાક આટો મારતો જાઉં. તો જો કંઈક આવી કંઈક મસ્ત મજાની રીંગણી છે આવડે ને હજી તો અવડી છી છે. આપણે રીંગણી છે મોટી મોટી થઈ ગઈ ને આપણે, કારણ કે વહેલા સોંપેલી હતી ને આવડે પછી સોંપી તો એ સારી થઈ ગઈ છે. જો કેવી છે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો કે આવી કંઈક રીંગણી છે. નીવડાની એવા જરાક તમને હાલો માંડવી બધી બતાડી દઉં કે એવી માંડવી છે એમ. તો જુઓ મિત્રો, આવી કંઈક માંડવી છે. આ 22 નંબર જ હશે. આ બધી કંઈક માંડવી છે. આ માંડવી છે ને અમારે હારે જ વાવેલી છે ને જે ઉપર છે ને નાની છે થોડીક. તો એમ છે મિત્રો કે કેટલું કંઈક રાખેલું છે. જુઓ આ એટલું છે ને સારો પડતી નાયલું નથી અહીંયા સુધી આ એટલું રાખેલું છે ને આ અમારા કાકાને એનું મકાન છે. તો અત્યારે મને એમ શું મસ્ત મજાનો નજારો આવે છે તમને બતાડી દઉં ને. આઈનકાલથી તમને જરાક ભૂલાઈ ગયું મને શેત્રુજી ઓવરફ્લો છે તો જરાક જોતા આવી કેમ છે એમ. ઓ હોય મિત્રો જોઈ લો કેટલું પાણી ભર્યું છે. આ તો પડખેલું છે એક બીજી નદી છે ને એમાં એટલું પાણી છે ને. શેત્રુજી તો સામે છે. હાલો ના જવાનું છે ફટાફટ જોવા કેટલું પાણી છે એમ. અહીંયા જો મારા કાકાએ મશીન મૂકવાનું બનાવ્યું એવું લાગે છે. અહીંયા મશીન મૂકવાનું છે કારણ કે આવડાને લેટ નથી એટલે મશીનથી પાવાનું છે. તો મશીન છે ને આપણે ખાયો તો જો કે આ બાજુ એવી જ માંડવી છે. બધી માંડવી સારી જ છે, જોરદાર માંડવી છે ને મિત્રો. હું તમને આમ જઈને જરાક બતાડું કે એટલું પાણી છે ને અહીં જો એટલું બતાય છે. પણ ઇનકર જાવ ને તો બેક વધારે સારું આવશે, કારણ કે ના છે ને ત્રણ ઉતાવળ ત્રિવેણી એટલે કે ત્રણ નદીઓ ભેગું થાય ને બહુ ઓવરલોડ થઈ જાય છે પાણીનું. તો હાલો એ તમને બતાડી દઉં જરાક. ને અહીંયા છે ને આ ઉપલા કટકાની એટલી માંડવી છે. જો એટલું કંઈક ઉપલું કટકું છે ને એમાં અલગથી એટલી વાવેલી છે. આ લગભગ બીજી છે, આપણને કંઈ ખબર છે નહીં. અહીંયા મિત્રો છે ને મહાદેવનું મંદિર છે. અહીંયા એક બાપુ રહે છે. જો કંઈક મસ્ત મજાનું મંદિર છે ને આ વડલો જોવો કવડો મોટો છે એવું કંઈક છે. હા છે અહીંયા સીડીઓ નદીમાં ઉતરવાની. તો હાલો ફટાફટ જઈને તમને બતાડીએ કેટલું પાણી છે શું છે ને. જો કે આયેલું તેટલું પાણી બતાય છે. આ છે ને ઓવરફ્લો થઈ ગયેલી છે એટલે જરાક તમને બતાડી દઉં. તો જોવો મિત્રો, એટલે કે શેત્રુજી ઓવરફ્લો છે ને અમે નાયલું પાણી પડે ને નાયલું ડબલ પાણી આમ જાય છે ને. અહીંયા જોવો મસ્ત મજાનું અહીંયા સુધી ટેટ પાણી આવી ગયું છે ને ફૂલ ઓવરફ્લો છે અત્યારે, કારણ કે ઉપર વરસાદ એટલો બહુ પડ્યો ને હમણાંથી ઓવરફ્લો થઈ ગઈ છે ને. હમણાં થોડોક હમણાં લગભગ અઠવાડિયાથી ઓવરફ્લો જ રહેશે. અહીંયા શેત્રુજીમાં કોઈ વટી નથી શકતું ઓલે કાંઠે. અહીંયા જોવો જોરદાર અત્યારમાં પાણી આવે છે ને. આપણે ઓલકાર જાવું તેવા તમને જરાક ના પુલે પણ જરાક બતાડી દેવું ને. ના તો કારણ કે પબ્લિક અત્યારે લુગડા ધોવાવાળા એટલા હોય ને તમે વાત પૂછોમાં હું આમાં વ્લોગ બનાવવા જાઉં એમ થાય મિત્રો. કારણ કે ના અત્યારે શેત્રુજી ઓવરફ્લો થાય ને એટલે લુગડા ધોવાવાળા ઝાઝા વધી જાય છે, કપડાં ધોવાવાળા ને. આયલું જો અત્યારે આવું કંઈક બતાય છે. થોડુંક ઝૂમ કરું. અમે એક બગલો બેઠો છે તો તમને બતાડું કવડો મોટો બગલો છે. જુઓ મિત્રો અમે બેઠો ઓલે પર બતાવી તો તમને અવડો મોટો કંઈક બગલો છે અહીંયા. ને બાકી ફૂલ અત્યારે શેત્રુજી ઓવરફ્લો છે. જુઓ તમે જોરદાર ઓવરફ્લો છે. તો કોઈ વાંધો નહીં, હવે આપણે પાછું દુકાને જવાનું છે. દુકાન હું ખુલ્લી મૂકીને આવ્યો છું કારણ કે આવડા અહીંયા દાડિયા મૂકવા આવ્યો. કારણ કે અહીંયા વિનાભાઈ છે ને અમારે પડખે ના જ મૂકવા આવ્યા. હા તો હાલો ફટાફટ જઈએ હવે દુકાને. કોઈ વાંધો નહીં મિત્રો, આપણે મસ્ત મજાના થંબનેલના ને એવા ફોટા લઈ લીધા છે ને. હવે અહીંલા જઈ થોડાક નીચે જઈને જઈએ હાલો ને. એમાં બીવાનું શું હોય, આમાં બીવાનું તો એવું હોય કારણ કે અજગરને એવું બહુ રહેતું હોય તો ધ્યાન રાખવું પડે. આમાં પાછા મોટા મોટા અજગર હોય તો જો આપણે બહુ હેઠ જ નથી જવું ને અહીંયા સુધી જવાય છે. આપણને લાગે છે થોડી થોડી બીક, એટલે જો કે આવી રીતે પાણી ભર્યું છે ને અહીંયા મોટર નાખેલી હોય એવું લાગે છે. તો કોઈ વાંધો નહીં. આ જો મસ્ત મજાની સીડિયા છે ઉતરવા માટેના, દાદરા નીચણી દાદરા સીડિયા નીચણી એવું કંઈક છે એમ. તો કોઈ વાંધો નહીં, હાલો હવે જઈએ આપણે મસ્ત મજાના અમારા કાકીને ઓલેના જરાક કાંટો મારતા જઈએ ઘરે ને પછી ભાગીએ. હાલો અહીંયા જો અત્યારમાં દાદા છે ને મહાદેવના દર્શન કરવા આવ્યા છે. અહીંયા મસ્ત મજાનો નજારો કંઈક જોરદાર છે. જુઓ નેક્સ્ટ લેવલનો અનકાર બગીચો છે, આંબાને એવું બનાવેલું છે ને. આ કયું ઝાડવાના ફળ છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો કે આ કંઈક ઝાડવું છે એના કંઈક જુઓ આવી રીતે નાળિયેર જેવા જેવા ફળ એટલામાં લાગત પીડ્યા છે. હવે આપણને ખબર નહીં કયા ઝાડવાના છે ને. અહીંયા હું તમને જરાક બતાડી દઉં મસ્ત મસ્ત લોકેશન છે. જો આ બધું બગીચો છે, આંબા ને એવું બધું છે ને. આ કંઈક વડલો છે, પીપર છે એવું કંઈક છે ને. આ મંદિર જો મહાદેવનું મસ્ત મજાનું અહીંયા મંદિર છે. તો કોઈ વાંધો નહીં, આ બાજુ તમને જરાક બગીચો જો આવો કંઈક બગીચો છે. બધા જાત જાતના છે ઝાડવા, આંબા છે
પછી શું કહેવાય અલગ અલગ છે. હવે આપણને એવા નામ તો પૂરતી આવડતા નહીં, તો કોઈ વાંધો નહીં. હાલો ભાગી મહાદેવના જરાક દર્શન કરતા જઈએ. ને આ પડખે છે ને મિત્રો અમારા વિનુભાઈની વાડી છે. જો એને કપા કે આવો છે મસ્ત મજાનો ડોડા બનાવેલા છે. જો કે ડોડા કેવા મસ્ત મજાના જામી ગયા છે. જો તમને બતાડું બેગ અહીંયા તો શીકલા બગાડ નાખ્યું એવું લાગે છે. મોટા મોટા થઈ ગયા છે ને પાકવા ઉપર જ છે. ટૂંક સમયમાં પાકી જશે ને મિત્રો. ડોડાનો ભાવ બહુ હોય એટલે આ વિનાભાઈ છે ને અમારે વરહો વરે ડોડા જ બનાવે, થોડાક તો બનાવે જ ને આપણે પણ ટ્રાય મારવી છે એવો વિચાર છે મિત્રો. કેમ થાય, ડોડા કરાય કે ન કરાય, જરૂરથી કોમેન્ટમાં મને જણાવો તો ખબર પડે. કારણ કે આપણને ડોડાની બહુ માહિતી નહીં, તમને બધાને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરો. તો મિત્રો અત્યારે આપણે છે ને બીજવાળી આટો મારો કાંઈ ભૂંદરા આવી જાય ને તો જો આવ્યા છીએ વિયાજ્યા કે છે એમ. જો કે આપણે કપાઈ આટો મારવા આવ્યા છીએ. અહીંયા આપણે જો ગ્લેપ ફિટ કર્યો છે, કારણ કે થોડુંક ગ્લેપનું ઉજવાળું હોય ને તો બેગ ઓછા આવે એટલે આપણે ગ્લેપ ફિટ કર્યો છે. હાલો ફટાફટ જોઈ લઈએ ભૂંદરા છે કે એમ નહીં, પછી જઈએ ઘરે. તો આપણે છે ને મિત્રો આખા ખેતરમાં આટો મારી લીધો છે, પણ કાંઈ ભૂંદરા જોવા ન મળ્યા. તો હાલો ભાગીએ ને આપણે અત્યારે જો મસ્ત મજાના રોડ ઉપર આપણી ગાડી અહીંયા પડી છે. મારો પામ જોવા ગયા છે ઓલકાર કે કાંઠે કાંઠે કે જોઈ જવું હોય તો કોઈ વાંધો નહીં. હાલો ફટાફટ હવે ઘરે જઈ. સકાળે જ મજામાં છો અત્યારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જો અત્યારમાં રીંગણા તોડવાનું હાલે છે. એટલા કંઈક રીંગણા તોડીને વકાલ કરીને ગાંઠી બાંધી લીધી છે ને આ બાજુ જો ધોવાનું હાલે છે. સારા રીંગણા ધોતાય જવાના છે. જો આ એક ડોલ ધોવાની છે, બાકી 3 ગાંઠી મસ્ત મજાની બાંધી લીધી છે ને હવે આ એક બાંધવાની છે. તો હાલો અત્યારમાં ફટાફટ છે ને પેલા રીંગણા બાંધી, કારણ કે મોડું થઈ ગયું છે તો હજી તળાજા પકવામાં પણ મોડું થઈ જાય. હાલો ફટાફટ રીંગણા બાંધી. અત્યારમાં ગાડી મિત્રો આપણી છે ને ઓવરલોડ થઈ ગઈ છે. જો મસ્ત મજાની ગાડી આખી ઓવરલોડ થઈ ગઈ છે ને 3 ગાંઠી અહીંયા ઉપર છે ને 2 ભેજ્યું છે, સાઈડમાં 2 એક છે. તો આજે જ્યાદા ઉતર્યા નહીં, કાલ તો આનાથી વધારે હતા બેગ. તો કોઈ વાંધો નહીં મિત્રો. જો એટલા કંઈક રીંગણા તોડ્યા છે ને તો ભાગ્યા છે મારા પપ્પા, કારણ કે મોડું થઈ ગયું છે, થોડુંક 7:30 થઈ ગયા છે. નેચરમાં નજારો જો મસ્ત મજાનો છે. આવી કે આપણી રીંગણી છે જો જોરદાર કંઈક છે ને આવ્યો ને ત્યાં એટલામાં જો બધી પડી ગઈ છે, અને બાકી રીંગણી જોરદાર થઈ ગઈ છે. તો મિત્રો આપણે પૂરી ગયા છીએ આપણી દુકાને. અત્યારમાં ખાઈ પીને આપણી દુકાને આવી ગયા છીએ ને હવે અહીંયા બપોર સુધી રહેવાનું છે. તો તમે બધા છે ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આગળ તો હું થવાનું છે તો મને ખબર નથી, કંઈક થશે એટલે આપણે વ્લોગ બનાવીશું. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું છે ને દુકાને લઈ આવ્યો છું ને હવે મસ્ત મજાનું આપણે જમવાનું છે ને બહાર જો રીંગણાનો વકાલ કરવાનો હાલે છે. આપણા રીંગણા તોડ્યા છે તેનો વકાલ કરવાનો હાલે છે. તો કોઈ વાંધો નહીં. હાલો મસ્ત મજાના હવે અત્યારે જમી લઈએ. તો આપણે છે ને મસ્ત મજાનું વાળું કરી લીધું છે ને આજ છે ને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. કાંઈ વાદળાને એવું છે નહીં, મસ્ત મજાનું ચાંદો બતાવે છે ને અજવાળિયું આવી ગયું છે. તો કોઈ વાંધો નહીં મિત્રો. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છે, મજામાં છો? અત્યારમાં મસ્ત મજાનું પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે હાજર વ્લોગ એડ કરતા ભૂલી ગયા. અત્યારમાં જો રીંગણા તોડ નાખ્યા છે, એટલા કંઈક રીંગણા તોડ્યા છે ને આના બધા વકાલ કરીને ગાંઠી બાંધવાની છે. ધોવાના પણ છે જો અહીં થોડાક. તો કોઈ વાંધો નહીં. હાલો બધું અત્યારમાં ફટાફટ કામ પતાવી દઈએ ને આજે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.